મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં ઉકાઈ ડેમમાંથી સિઝનના પહેલીવાર 1,25,000 ક્યુસેક પાણી છોડાયું છે. 2 દરવાજા 8 ફૂટ અને 7 દરવાજા 7 ફૂટ ખોલાયા હતા. રૂલ લેવલ 335 ફૂટથી સપાટી અડધો ફૂટ જ દૂર હોવાથી પાણી છોડાયું છે. રાત્રે 8 કલાકે ઇનફ્લો આઉટફ્લો સરખો દેખાયો હતો. બીજી તરફ કોઝવે 6.82 મીટરની સપાટી સાથે ઓવરફ્લો થયો હતો. મોડી રાત સુધીમાં સપાટી હજુ વધશે. શહેરમાં મંગળવારે દિવસભર કાળા ડિબાંગ વાદળો વચ્ચે માત્ર 2 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે બુધવારે રેડ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને આજે વહેલી સવારથી સુરત તથા આજુબાજુના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવનારા દિવસોમાં પણ સુરત તથા કેટલાક જિલ્લાઓને રેડ એલર્ટ કરવામાં આવ્યું છે. તેની અસર આજે વહેલી સવારથી જ જોવા મળી રહી છે અને ધોધમાર વરસાદ સમગ્ર વિસ્તારમાં વરસી રહ્યો છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા કોઝવેનો પણ નજારો ખૂબસૂરત બની ગયો છે અને સતત કેટલાક દિવસોથી બંધ રહેલા કોઝવેને 2 દિવસ પહેલા શરૂ કરવામાં આવ્યો હતો અને હવે ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા રાંદેર તેમજ સિંગણપુર વિસ્તારને જોડતો કોઝવે ઓવરફ્લો થઈ જતા બંધ કરાયો છે. મોટી માત્રામાં પાણીમાં જળકુંભી પણ તણાઈ આવી રહી છે અને સિઝનમાં પહેલીવાર ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. તેની સાથે જ હવામાન વિભાગે આગામી 25 ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.